નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાભર જલારામ ગૌશાળા નજીકથી જીવદયા પ્રેમીઓએ 24 પશુઓ ભરેલ ટ્રક ઝડપી પાડી હતી। તમામ પશુઓને ભાભર પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા, જ્યારે ટ્રક ચાલકને ભાભર પોલીસને સોંપવામાં આવ્યો હતો। પોલીસે 24 પશુઓ અને ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પશુઓને ભાભર પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા। જિલ્લાના સરહદી પંથકમાં પસાર થતી નર્મદા કેનાલમાં ઉનાળામાં જ 15 માર્ચથી પાણી બંધ કરવામાં આવ્યું છે, જ્યાં ખેતરોમાં રહેતા ખેડૂતો પરિવારોની હાલત કફોડી થઈ છે। પાણી નહીં આપવામાં આવે તો તૈયાર પાક સુકાઈ જશે, તેમજ પરિવારોને પશુધન સાથે ગામમાં ઉચાળા ભરવાની નોબત આવશે, તેમ ખેડૂતોએ જણાવ્યું હતું। રાજ્યમાં લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરવા ગૃહ વિભાગે આદેશ કર્યા છે। આ આદેશના પગલે થરાદમાં સોમવારે મધ્યરાતે પોલીસે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું। થરાદ ડીવાયએસપીના જણાવ્યા મુજબ હાઈવે પર આવતા જતા તમામ વાહનોની ચકાસણી કરવામાં આવી હતી। આ દરમિયાન ખાસ કરી નંબર પ્લેટ વગરના વાહનો, કાળી ફિલ્મ લગાવેલા વાહનો અને દારૂની હેરાફેરી માટે શંકાસ્પદ વાહનોની તપાસવામાં આવ્યા હતા। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા ભાભર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય સુરક્ષા વિભાગે મોટી કાર્યવાહી કરી છે। ફૂડ સેફ્ટી ઓફિસરોએ જાહેર જનતાના આરોગ્યના હિતમાં વિવિધ પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા। આ નમૂનામાં દૂધ, ઘી, ખાદ્ય તેલ અને માવાનો સમાવેશ થાય છે। સરકારી લેબોરેટરીમાં તપાસ દરમિયાન આ નમૂનાઓ નિર્ધારિત ધારાધોરણ મુજબ ન હોવાનું સામે આવ્યું। કેટલાક ઉત્પાદનોમાં યોગ્ય લેબલિંગનો પણ અભાવ જોવા મળ્યો હતો। ગુજરાતમાં લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવા માટે ગૃહ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, જેના પગલે પાલનપુરમાં સોમવારે રાત્રે પોલીસે આવા તત્વો સામે પગલાં ભરવા માટે કાર્યવાહી કરી હતી, જ્યાં એરોમા સર્કલ વાહનોની તપાસ કરવામાં આવી હતી। અમદાવાદમાં લુખ્ખા તત્વો દ્વારા જાહેરમાં તોડફોડ સહિતની ઘટનાઓ બનતા સમગ્ર રાજ્યમાં આવા શખ્સો સામે કાર્યવાહી કરવા માટે ગૃહ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે, જેના પગલે પાલનપુરમાં સોમવારે રાત્રે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। દિયોદર જીઆઈડીસી ગોડાઉનમાં આવેલી મેડિકલ કોટન બનાવતી ફેક્ટરીમાં રવિવારે બપોરે એકાએક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી, જેનાથી મોટું નુકસાન થયું હતું। દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા ટેન્કરથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। મંગળવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। ડીજીપીના આદેશ બાદ ગુજરાત રાજસ્થાન સરહદ પર પોલીસે સઘન ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે। અંબાજી નજીક છાપરી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા તમામ વાહનોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। દાંતા ડિવિઝન વિભાગની દેખરેખ હેઠળ ચાલી રહેલા આ અભિયાનમાં છેલ્લા 2 મહિનામાં 100 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે। આ દરમિયાન કોર્ટ દ્વારા 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। આરટીઓ વિભાગ દ્વારા પણ અલગથી 1 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે। આ કામગીરીમાં એસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ અને હોમગાર્ડના જવાનો તૈનાત છે। એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવેશ ન કરે તે માટે છેલ્લા 100 કલાકથી વિશેષ ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે। વાઘ તાલુકાના ચતરપુરા ગામે ટેન્કર દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી છેલ્લા 4 દિવસથી બંધ કરી દેવાયું છે, જેમાં વસવાટ કરતા 250 ગ્રામજનોને તેમના પરિવાર સાથે 300 પશુધન નિભાવમાં ભારે કફોડી હાલતમાં મુકાઈ ગયા છે। વાવથી 17 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાન બોર્ડર પર રણને અડીને આવેલા ચતરપુરા ગામે આઝાદીના 78 વર્ષે પણ ટેન્કર દ્વારા પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે, જે છેલ્લા 4 દિવસથી ટેન્કર ન આવતા ગામ લોકો પાણી માટે વલખામ મારી રહ્યા છે। ગ્રામજનોએ આક્રોશપૂર્વક જણાવ્યું કે 200 થી 250 જનસંખ્યા અને 300 પશુધન ધરાવતા આ ગામમાં ઉનાળાના આરંભે જ પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ।
થરાદ એપીએમસી ફ્રૂટ માર્કેટમાં દાડમની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે. ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીમાં દાડમ ભરી વેચાણ માટે આવી રહ્યા છે. દાડમના ભાવ પ્રતિ કિલો 80 થી 100 રૂપિયા સુધી મળી રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે શરૂઆતથી જ દાડમના ભાવ ઊંચા રહ્યા છે. થરાદ તાલુકાના બાગાયતી ખેડૂતો મોટી સંખ્યામાં માર્કેટ યાર્ડમાં પોતાના પાક લઈને આવી રહ્યા છે. ફૂડ માર્કેટના વેપારી અશ્વિન પટેલના જણાવ્યા મુજબ ખેડૂતોને રોકડ રકમ મળી રહી હોવાથી તેઓમાં ખુશીનો માહોલ છે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. ડીસા શહેરના કાંટ રોડ પરના સર્વે નંબર 59ની જમીનમાં દાંતીવાડા સિંચાઈ યોજનાની કેનાલના સાયફન પર તેમજ અરજદારની જમીનમાં દબાણ કરી અમી સોસાયટી બનાવવાના વિવાદમાં નગરપાલિકા દ્વારા ડીઆઈએલઆર કચેરીના અભિપ્રાયના આધારે સોસાયટીના લેઆઉટ પ્લાન રદ કરવામાં આવ્યો છે. જ્યારે ડીઆઈએલઆર કચેરી દ્વારા પણ જુદા જુદા પ્લોટોમાં રજીસ્ટર દસ્તાવેજના આધારે પાડવામાં આવેલી 3 નોંધ દબાણના કારણોસર નામંજૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેના પગલે અહીં તૈયાર કરેલા કરોડોના 12 બંગલા પર આવનારા દિવસોમાં બુલડોઝર ફળે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત દ્વારા નડાબેટમાં ઘોષવાદન કાર્યક્રમ યોજાયો હતો. તારીખ 15ના રોજ ભારત પાકિસ્તાન સીમા પોઈન્ટ પર કુલ 29 રચના ધૂનનું સતત 1 કલાક 10 મિનિટ વાદન યોજાયેલ. બીજા દિવસે રિટ્રીટ સ્થાન ઉપર કુલ 32 રચના ધૂન સાથે ઘોષ બેન્ડની વિવિધ કૃતિઓ દ્વારા સાર્વજનિક ઘોષવાદન કાર્યક્રમ યોજાયેલ. વાપીથી લઈ વાવ સુધીના વાદકો સહભાગી થયેલ.